નમસ્કાર દોસ્તો, હું છું આપનો મિત્ર રાજેશ સોડવડિયા અને સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં। મિત્રો, આ વાર્તાનો અર્થ, મહત્વ અને મર્મને સમજવા માટે આપ અંત સુધી જોડાઈ રહેશો। અંતમાં અમે સરસ મજાનો સંદેશ આ વાર્તા દ્વારા આપીશું। મિત્રો, આ વાર્તાના રૂપક છે એ પ્રાણીઓને લઈ અને સમજવા માટે આવ્યા છે, પણ ખરેખર મનુષ્ય જીવનમાં પણ આવી ઘણી બધી ઘટનાઓ થતી હોય છે અને મનુષ્ય માટે સમજવાનો એક સુંદર મજાની આ વાર્તા છે। તો આવો જોઈએ વાર્તા તરફ। એક ગામની અંદર એક ખેડૂત અને એમણે બે બળદને પાળેલા હતા। આ બંને બળદ છે એ ખેડૂતના દરેક કામની અંદર સાથે રહેતા હતા અને ખેડૂતનું કામ કરતા હતા। જ્યારે પણ ખેડૂતનું કામ ન હોય ત્યારે ખેડૂત એમને છૂટા મૂકી દેતા હતા, જેથી કરી અને બાજુના ચરાણની અંદર આ બંને બળદો છે એ ચરવા માટે નીકળી પડતા હતા। ખેડૂત ખૂબ સુખી હતા, જેથી કરી અને એ બળદને પણ ખૂબ સારી રીતે એમની માવજત કરતા, એમનું પાલન પોષણ કરતા, અને જેના કારણે બંને બળદ છે એ પણ ખૂબ તંદુરસ્ત અને એકદમ હેલ્ધી હતા। આ બંને બળદ છે એક સમયે ચરી રહ્યા હતા, તો ત્યારે બાજુનો જંગલમાંથી સિંહ જોઈ ગયો। સિંહને એમ થયું કે આ બંને બળદ છે એ તો ખૂબ સારા અને ખૂબ નરવા છે। એમને ખાવા માટેની એટલે ખોરાક માટેની એમને લાલચા જાગી, પરંતુ જોયું તો બંને બળદ છે એકદમ તાકાતવર હતા। એટલે બંને બળદ જો સાથે હોય તો સિંહ એમના પર હુમલો કે વાર કરી શકે નહીં એવી પરિસ્થિતિ હતી, કારણ કે બળદ છે એ મજબૂત હતા। સિંહને ધીમે ધીમે વિચાર આવ્યો કે આ બંને બળદ જો સાથે ને સાથે રહે છે, એમને થોડા દિવસ સુધી જોયું, પરંતુ ક્યારેય એ છૂટા ન પડતા હતા। આગળ પાછળ થાય તો પણ તરત બંને ભેગા થઈ જતા હતા। આ જોઈ અને સિંહને મનમાં થયું કે હવે આ બંને બળદનો એક સાથે હું વાર કરીશ તો હું એમને જીતી નહીં શકું, પરંતુ મારે એમના વિશે કંઈક કરવું પડશે। એક દિવસ આ બંને બળદ ચરતા હતા, સિંહ ત્યાં આવી અને સામે ઊભો રહી ગયો। એટલે બંને બળદને એમ થયું કે અમારો શિકાર કરવા આવતો છે। ત્યારે સિંહે બંને બળદને સમજાવીને કીધું કે જો ભાઈ, મને તમારી સાથે દોસ્તી કરવી છે, એટલે મારાથી તમે ગભરાશો નહીં, ચિંતા નહીં કરશો અને મને તમારી સાથે રાખો। બંને બળદ એકબીજાની સામું જોઈ અને વિચારવા લાગ્યા અને મનમાં થયું કે સિંહ છે એમનો કેમ ભરોસો કરવો, કારણ કે આપણે એમનો ખોરાક છીએ, ગમે ત્યારે હુમલો કરી શકે, એ તો કદાવર પ્રાણી છે, હિંસક પ્રાણી છે। છતાં પણ એમણે ના પાડી, એટલે સિંહે કીધું કે મારા ઉપર વિશ્વાસ કરો, હું ક્યારેય તમારું ખોટું નહીં કરું। આવું કરી અને સિંહે બંને બળદને બાનમાં લીધા અને બંનેને વાતો કરવાની ચાલુ કરી। ધીમે ધીમે દોસ્તી વધવા લાગી। એક દિવસ બપોરનો સમય હતો, બંને બળદ છે બેઠા હતા, સિંહ ત્યાં આવીને બેઠો। થોડી વાર થઈ તો એક બળદને તરસ લાગી, એટલે એ બાજુનું નાનકડું એવું જે ઝરણું હતું ત્યાં પાણી પીવા ગયો। જેવો ત્યાં પાણી પીવા ગયો ત્યારે બળદ છે એમના કાનમાં સિંહે એવું કીધું કે આ જે તારો મિત્ર છે ને એ ધોખાબાજ અને ગદ્દાર છે, તો એમના ઉપર ભરોસો નહીં કર। આવું એમણે કીધું એટલે પેલા બળદના મનમાં થોડી શંકા જાગી। થોડી વાર પછી પેલો બળદ પાણી પીને આવ્યો, એટલે બીજો બળદ છે એ પાણી પીવા ગયો। ત્યારે બીજો બળદ પાણી પીવા ગયો ત્યારે આ બળદને પણ જેમ પેલા બળદને કીધું હતું એવી જ રીતે આમને પણ કીધું, અને આમ કરી અને બંને વચ્ચે તિરાડ પડાવી દીધી। થોડા સમય પછી બંને બળદ છે એ આગળ પાછળ થવા લાગ્યા, અને જ્યારે પણ બંને અલગ અલગ થઈ ગયા ત્યારે સિંહે છે એ પેલા બળદ ઉપર હુમલો કરી અને એનો ખોરાક કરી અને એ ખાઈ ગયો, અને ત્યાર પછી થોડા દિવસ પછી બળદ એકલો હતો એ બીજાને પણ ખાઈ ગયો। મિત્રો, આ વાર્તામાંથી આપણે 2 થી 3 બોધ અથવા તો શીખ લેવી જોઈએ। સૌથી પહેલું તો કોઈની પણ અયોગ્ય સલાહ, કોઈની કાન ભંભેરણીથી આપણામાં રહેલી તિરાડ છે એને વધારવી નહીં। બીજું કે સિંહ છે એ હિંસક પ્રાણી છે, એટલે કે સિંહ જેવા એટલે કે હિંસક લોકો સમાજની અંદર પણ ઘણા બધા હોય છે। એમની વાતનો ક્યારેય પણ વિશ્વાસ ન કરવો, અને એમની વાતના વિશ્વાસમાં આવવાથી આપણા પોતાની સાથે રહેલા છે એમની સાથે ક્યારેય દગો ન કરવો અને ક્યારેય ભરોસો ન કરવો। મિત્રો, આપણા સમાજની અંદર પણ ઘણા બધા પ્રકારના માણસો આ સિંહ છે એ રીતના હોય છે, હિંસક પણ હોય છે અને તિરાડ પણ પડાવનાર હોય છે। તો દોસ્તો, આપણે આવા માણસોથી ચેતીએ તો આપણે પણ કાયમ માટે ભેગા રહી શકશું। મિત્રો, આપને કેવી લાગી આ વાર્તા, આ વિડીયો, આ કહાની એ અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો, અને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેશો। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।